અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શોનું ઉદઘાટન કરવામાં આવશે। જે અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ફૂલોએ મન મોહ્યા તો સરદારની પ્રકૃતિથી વર્લ્ડ રેકોર્ડ બનશે। આજથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો પ્રારંભ થવા જઈ રહ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદઘાટન કરવામાં આવશે। આ વર્ષે ભારત એક ગાથા થીમ ઉપર ફ્લાવર શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓનું પણ પ્રદર્શન કરવામાં આવશે। જ્યાં લાખો રંગબેરંગી ફૂલો દ્વારા પ્રદર્શન કરાશે। 30 મીટરનું ભવ્ય ફૂલ મંડળ ફ્લાવર શોનું બનાવવામાં આવ્યું છે। જ્યાં ગ્રીનિસ બુક માટે તૈયાર કરાયું સરદારનું વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ। તો અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે। 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે। તો અમદાવાદમાં આજથી ફ્લાવર શો 2026નો ભવ્ય પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે। તો 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે। વધુ વિગત સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, અમદાવાદમાં આજથી ફ્લાવર શો 2026નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે, શું કહેશો? કિંજલ, જે પ્રમાણે ફ્લાવર શો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાવા જઈ રહ્યો છે ત્યારે તેનું લોકાર્પણ છે તે ટૂંક જ સમયની અંદર મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે। ભૂપેન્દ્ર પટેલ જ્યારે આવવાના છે તેના દ્વારા લોકાર્પણ થવાનું છે। આ 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે જેનું આયોજન કરવામાં આવ્યું છે અને અલગ અલગ જે 6 ઝોન બનાવીને ત્યારબાદ આ જે લોકો છે તેની મુલાકાત લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ભારત ઉત્સવ નામનો પ્રથમ ડોમ આપ જે જોઈ રહ્યા છો, સાથે જ બાળકોના ભારત આ બીજો ડોમ છે। અલગ અલગ જે 6 ડોમ છે તે બનાવવામાં આવે છે। 6 ડોમની અંદર જે ભારતીય સંસ્કૃતિ, ભારતના ઉત્સવો, ભારતના નૃત્યો અને બાળકો માટેનું મનોરંજન થઈ શકે તે માટેની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। આ સાથે એક વિશાળ જે સરદાર પટેલનું જે સ્ટેચ્યુ બનાવ્યું છે તે પણ ફૂલોથી બનાવવામાં આવ્યું છે અને તેની અંદર પણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડની અંદર નામ આવી શકે તે માટેનો એક જે વ્યવસ્થા છે તે કરવામાં આવે છે કે ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની અંદર જે નામ તેનું અંદર આવી શકે। અને સાથે સાથે જ આ જે આખી વ્યવસ્થા છે તેના ભાગરૂપે ટૂંક જ સમયની અંદર આ જે લોકાર્પણ છે તે થવાનું છે। આ લોકાર્પણના ભાગરૂપે અહીં મુખ્યમંત્રી જ્યારે આવવાના છે તેની તડામાર તૈયારીઓ પણ પૂર્ણતાના આરે છે અને સાથે જ હવે ટૂંક જ સમયની અંદર આ લોકો માટે જે ખુલ્લું મૂકવામાં આવશે। એટલે સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં આ સૌથી લાંબો જે ફ્લાવર શો છે તે યોજાવાનો છે અને અત્યાર સુધી જે ફ્લાવર શો યોજાતો હતો તેના કરતાં દિવસોમાં થોડો વધારો કરવામાં છે। સ્ટેન્ડિંગ ચેરમેન આપણી સાથે છે। સર, સામાન્ય દિવસો કરતાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે? સામાન્ય ફ્લાવર શો 1 જાન્યુઆરીથી શરૂ થાય છે। આ વખતે 22 જાન્યુઆરી સુધી ચાલવાનો। અમદાવાદની જનતા એ પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી છે અને ફ્લાવર શોની જોવા માટે લાખોની સંખ્યામાં બાળકો જ્યારે અને વડીલો પધારતા હોય છે। આ વખતે ફ્લાવર શો ભારત એક ગાથા, ભારતે આપણે વાત કરીએ એકતામાં વિવિધતા, વિવિધ સંસ્કૃતિઓ ભરેલી છે તેને અનુસંધાને આ ફ્લાવર શો આ વખતે તૈયાર કરવામાં આવ્યો છે। જેમાં કોમનવેલ્થ ગેમ છે, ત્યાર પછી ગુજરાતના ગરબા છે, નારી શક્તિ છે, આવા વિવિધ આપણે વાત કરીએ કે મંદિરોના સ્કલ્પચર આ મૂકવામાં આવ્યા છે અને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા છે। ફ્લાવર શો એ અમદાવાદ પૂરતો સીમિત ના રહેતા ગુજરાતની બહાર આજે ઇન્ટરનેશનલ ફ્લાવર શો દરિયાપારના દેશોમાં અમદાવાદનો ફ્લાવર શો ફેલાયેલો છે। ચેરમેન સાહેબ, સરદાર પટેલને પણ યાદ કરવામાં આવે છે। ગિનિસ વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર તેમનું નામ આવે તે માટેનો પ્રયાસ કરી રહ્યા છે આપણે। સરદાર વલ્લભભાઈ પટેલનું પણ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે। તેમનું જે વાત કરીએ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાતના 2 પનોતા પુત્ર અને દેશમાં એમને નામ રોશન કર્યું। એવી જ રીતે આપણે વાત કરીએ કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે અને ગ્રીનિસ વર્લ્ડ ઓફ બુકમાં તે સ્થાન નોંધાવશે। એટલે કે ખૂબ જ રંગબેરંગી ફૂલો છે તે અહીંયા જોવા મળશે અને સાથે જ અત્યારે જે અલગ અલગ જે કલર જે દેખાઈ રહ્યા છે આ રંગબેરંગી ફૂલો છે લોકો માટે ખુલ્લા મૂકવામાં છે। લાખોની સંખ્યામાં લોકો છે તે અહીંયા આવવાના છે। અત્યારે પણ જે કોર્પોરેટર છે તેઓ
પણ જે મુલાકાત લઈ રહ્યા છે અને સાથે જ અહીંના જે મનમોહક જે દ્રશ્યો છે તે પણ લોકોને મનમોહિત કરી શકશે. એટલે કે જે પર્યાવરણની સાથે સાથે એક સારો મેસેજ જાય, સારો સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય અને સાથે લોકો છે સંસ્કૃતિને જાણે તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. અને સાથે જ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સૌથી મોટો ફ્લાવર શો છે અને સૌથી વધારે દિવસો ચાલનાર ફ્લાવર શો છે તે અહીં જે નોંધવામાં આવ્યો છે. અને ભારતીય નૃત્યો એટલે કે આ ખૂબ જ જૂની પરંપરાઓ રહેલી છે. પરંપરાઓને પણ જે ધ્યાનમાં રાખીને આ જે ફ્લાવર શોની અંદર આ જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે 22 ફેબ્રુઆરી સુધી આ જે લાંબો ફ્લાવર શો જે ચાલવાનો છે એટલે લોકો વધારેમાં વધારે લોકો લાભ લે તે માટેની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જી મેહુલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ થઈ રહ્યો છે. ફ્લાવર શો જોવા માટે કાશ્મીર જેવો અદભુત નજારો જોવા મળશે, જ્યાં ફૂલોએ મન મોયા છે. તો આજથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વર્ષે ભારત એક ગાથા થીમ ઉપર ફ્લાવર શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને અત્યાધુનિક સિદ્ધિઓનું પ્રદર્શન કરવામાં આવશે. લાખો રંગબેરંગી ફૂલો દ્વારા લોકોના મન મોહવામાં આવશે. તો આજથી ફ્લાવર શોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આજથી 22 જાન્યુઆરી સુધી આ ભવ્ય ફ્લાવર શો ચાલશે, જ્યાં મહોત્સવમાં રાષ્ટ્રીય એકતા, પૌરાણિક કથાઓ પણ જોઈ શકાશે.